નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। ભાજપના 5 ધારાસભ્યોએ અધિકારી રાજની સામે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। વડોદરા ગ્રામ્યના 5 ધારાસભ્યો દ્વારા પત્ર લખવામાં આવ્યો। અધિકારીઓની મનમાનીને લઈને તેમજ અધિકારીઓના મનસ્વી વર્તનને લઈ પત્ર લખવામાં આવ્યો છે। આ સાથે જ ઉપરી અધિકારીઓ ન સાંભળતા હોવાની રજૂઆત પણ કરવામાં આવી હતી। माननीय मुख्यमंत्री साहेब ने पत्र द्वारा अमे लेखित में रजूआत करी है और कहूँ है कि भाई आज परिस्थिति हाल सेक्रेटरी लेवल थी माड़ी और जिला महानगरपालिका जे अधिकारी कर्मचारी मानसिकता है और ये मानसिकता एवं है कि भाई अमे धारीए तेज करीशू, अमे साचानु खोटू ने खोटानु साचू करी सकीशू और अमरा निर्णय आखरी निर्णय रहेशे। एवी मेंटालिटी वाला अधिकारी माटे अमे मुख्यमंत्री ने लेखित में रजूआत करी है। एमां जनरल माणस सामान्य माणसोने पड़ती तकलीफ और वारंवार आ बधी वस्तु एटला माटे करवामां आवे छे एनी पाछळ एमनो मेलाफाइड इंटेन्स है। एटला माटे आज अमे लेखित में रजूआत करी है। आवनारा दिवसोनो पुरावा तो माननीय मुख्यमंत्रीश्रीने अमे आपीशुं। मैं लख्या है अधिकारी नाम जिला लेवल थी माड़ीने सेक्रेटरी लेवल सुधीने कि भाई आ बधानी मानसिकता हमने थोड़ी बदलाती जाए छे और एक अधिकारी पोते मनस्वी निर्णय ले छे। अधिकारी पोते ज एवं मेसेज पहोंचाडवामां आवे छे कि भाई अमारा थ्रू ज थशे, कोई जनप्रतिनिधि वच्चे एनु कोई इन्वोल्वमेंट पण चलावी लेवामां नहीं आवे और जे करता हरता छे अमे पोते छे एवी एमनी मानसिकता छे। प्रजानी जे साची रजूआतो होय, साचा कामो होय एने पण कोई ने कोई कारणों संजोग એ લોકો કોઈને કોઈ ક્વેરી કાઢીને લોકોને કામોની પડતી મુશ્કેલી પ્રજાના પ્રતિનિધિ પાસે જ્યારે આવે એ લોકોના અધિકારીઓના કામો અધિકારીઓ પ્રજાના ના કરતા હોય માટે પ્રજાના પ્રતિનિધિ પાસે લોકો આવતા હોય છે અને પ્રજાના પ્રતિનિધિ તરીકે અમારી ફરજમાં આવે છે કે અમારે અધિકારીઓને સૂચના પણ આપવાની હોય છે, ભલામણ કરતા હોઈએ છીએ કે ભાઈ આ લોકોનું કામ સાચું છે અને ઘણા સમયથી આ લોકો ધક્કા ખાય છે, તમે આ લોકોનો પ્રશ્નનું સોલ્યુશન લાવો। ત્યારે અધિકારીઓ કે ભાઈ તમે પોલિટિકલ પ્રેશર કરાવો છો એવું જ્યારે પ્રજાને કહેવામાં આવતું હોય અને એમને વધારે ધક્કા ખવડાવતા હોય ત્યારે અમારી ફરજ બને છે કે સરકારશ્રીનું ધ્યાન દોરવું જોઈએ। એટલે આજે અમે 5 ધારાસભ્યશ્રીઓએ માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે। પિક્ચર અહીંયા ગલી ગુલાબી રજૂ કરી રહ્યા છે અધિકારીઓ કે વડોદરા જિલ્લામાં બધું સમૂહસૂત્રું છે અને બહુ સરસ ચાલે છે। સામે ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે કામો નથી થતા। પડે એમાંથી કે ભાઈ કોણ સાચું છે। જો ધારા કરવી જોઈએ પણ અધિકારી સાચા જે પક્ષે નક્કી કર્યા હોય, સરકારે નક્કી કર્યા એવા કામો પણ ના કરતા હોય તો પછી સરકારે લોકો પર પગલાં લેવા જોઈએ। વડોદરાના 5 ધારાસભ્યોએ વહીવટીતંત્રના અધિકારીઓ સામે બાયો ચડાવ્યો છે। ધારાસભ્યો અધિકારીઓના મનસ્વી વલણને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। આ વિવાદ વચ્ચે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયપાલસિંહ પઢિયારનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે મંત્રીપદની લડાઈમાં અધિકારીઓ પ્રજાનો અવાજ નથી ઉઠાવતા, તેમજ વધુમાં કહ્યું કે અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ। ત્યારે બીજી બાજુ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ અધિકારી રાજ સામે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે। તેમણે બળાપો ઉઠાવતા કહ્યું કે વિપક્ષ તો ઠીક પણ સત્તા પક્ષના એમએલએનું પણ કશું જ ચાલતું નથી। સરકારી કચેરીઓમાં લોકપ્રતિનિધિઓનું જરાય માન જળવાતું નથી। સરકારની અંદર જે પ્રકારે સમાચાર મળ્યા કે વડોદરા જિલ્લાના ધારાસભ્યનું અધિકારીઓથી સાંભળતા નથી એ પ્રકારના સમાચાર જાણવા મળ્યા। જે પ્રકારે જનતાએ જનાદેશ આપ્યો છે એ જનાદેશને સાર્થક કરવામાં અને લોકોના કામ કરવામાં એ ચોક્કસપણે આ બળથી ફલિત થાય છે કે આ લોકો આજે 3.5 વર્ષ જેટલો અંદાજે સમય થવા આવ્યો છે વિધાનસભાને અને અત્યાર સુધી જો આ પરિસ્થિતિનો જો આ લોકો કરી રહ્યા હોય તો ચોક્કસપણે કંઈક ને કંઈક રીતે આ લોકો જનતાને ન્યાય આપવામાં નિષ્ફળ નીવડ્યા છે। જ્યારે પોતાની સરકાર છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, પોતાની સરકારમાં જ જો પોતાના જ સરકારના ધારાસભ્યોની જો આ પરિસ્થિતિ હોય તો આપ વિચારી શકો છો કે સામાન્ય જનતાની શું પરિસ્થિતિ થતી હશે।
રાજ્યમાં ઠંડીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ સુધી કોઈ બદલાવ ન થતા વાતાવરણ શુષ્ક રહેશે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 9 ડિગ્રી નોંધાયું છે. કોસ્ટલ વિસ્તારમાં ઉત્તરથી ઉત્તર પૂર્વ દિશામાં પવન ફૂંકાશે, જેથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડીનું જોર વધશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેશે. 8 जनवरी से लेकर 14 जनवरी मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और जो लघुत्तम तापमान है इसमें अगले 7 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा और अहमदाबाद के लिए जो आज का पूर्वानुमान है क्लियर स्काई रहेगा और जो लघुत्तम तापमान है 15 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है अगले आज और कल के लिए दिया गया है। और कोस्टल क्षेत्र में अभी जो पूर्वानुमान दिया गया पवन का जो दिशा रहेगा उत्तर से उत्तर पूर्व दिशा से पवन का दिशा रहेगा और स्पीड जो रहेगा 15 से 20 नॉट। राज्य में जो पवन का दिशा रहेगा उत्तर पूर्व से उत्तर दिशा से पवन का प्रवाह रहेगा। અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કુખ્યાત ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીની બેરેકમાંથી આઈફોન સહિત 2 મોબાઈલ મળી આવ્યા છે. આ ઉપરાંત 2 સિમ કાર્ડ પણ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જેલમાં હાઈ સિક્યુરિટી ઝોનમાં કેદી પાસેથી મોબાઈલ મળતા જેલ તંત્રની સામે સુરક્ષાને લઈને સવાલ ઉભા થયા છે. આ અંગે રાણીપ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. મોબાઈલ આઈફોન 13 તેમજ એક હીરો કંપનીનો કીપેડ મોબાઈલ મળી આવેલ હતો. તેમજ અન્ય ઝડપી તપાસ કરતા એક જે બુક્સ મૂકવાનું પાટિયું આવે છે એની અંદરના ભાગમાંથી અંદર નાખી દીધેલ એની ઉપર સાબુનું લેલ લગાવીને એક સિમ કાર્ડ સર્ચ કરતા સિમ કાર્ડ મળી આવેલ હતું. તેમજ એક એસેમ્બલ ચાર્જર આની સાથે મળી આવેલ છે, જે અનુસંધાને રાણી પોલીસ સ્ટેશનમાં કાયદેસર કાર્યવાહી કરવા માટે અત્યારથી ફરિયાદ જાહેર કરવામાં આવી છે. મહીસાગરના વાલાસિનોરમાં કમળાના વધતા કેસોને પગલે જિલ્લા કલેક્ટર અર્પિત સાગર એક્શન મોડમાં આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધી કમળાના 478 કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી છે. કલેક્ટરે પોતે હોસ્પિટલની મુલાકાત લઈ અસરગ્રસ્ત બાળકોના ખબર અંતર પૂછ્યા હતા. રોગચાળાને કાબૂમાં લેવા આરોગ્ય વિભાગની 52 ટીમો દ્વારા યુદ્ધના ધોરણે સર્વે અને તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સિવાય જો અમારી હેલ્થની ટીમ છે, હવે પણ અમારી 40 ટીમ્સ કામ કરે છે, સર્વે કરે છે. દરરોજ 12 થી 13,000 હાઉસહોલ્ડ્સનો સર્વે પણ થાય છે અને દર્દીઓ જો મળે છે તો એમના ટેસ્ટ પણ કરવામાં આવશે. હવે સંખ્યા થોડી ઓછી થઈ છે કે 3 થી 5 સુધી કેસીસ આવે છે. જો અમારા ક્લોરીન ટેસ્ટ છે આ પણ કરવામાં આવે છે. આમાં પણ નેગેટિવ ટેસ્ટ જો આવે છે ઓછા આવે છે, ઓછા થયા છે, પણ અમારી ટીમ સતત કામ કરી રહી છે. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અનેક જગ્યાએ પીવાના પાણી ગંદા અને દુર્ગંધયુક્ત આવતા લોકોએ તંત્રને અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ અધિકારીઓના કાન સુધી લોકોની રજૂઆત જાણે પહોંચતી ન હોય તેમ લોકો ગંદા પાણીની સમસ્યાઓથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે શું છે સમગ્ર સ્થિતિ, જોઈએ અહેવાલમાં. સુરેન્દ્રનગર મનપા વિસ્તારમાં આવેલા વઢવાણ કંસારા બજારમાં પીવાની પાણીની લાઇન સાથે ભૂગર્ભ ગટરનું જોડાણ થઈ ગયું, જેના લીધે લોકોના ઘરોમાં ગટરનું દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે. તેમજ આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવો ભય ફેલાતા લોકો વેચાતું પાણી લેવા મજબૂર બન્યા. અમારે ત્યાં ગટરની 2-3 મહિનાથી ફરિયાદ કરાવી છે. ગટરના પાણી આવે છે, છોકરાઓ માંદા પડે છે, પેટની તકલીફની બધી સમસ્યા બહુ રહે છે. 3-4 વાર કમ્પ્લેન કરવા છતાંય કોઈ આવતું નથી અહીંયા. એટલે આનો સમસ્યાનો નિકાલ જલ્દી વહેલી તકે કરી આપો તો સારું છે. અહીંયા ગટરનું પાણી આવે છે બહુ જ, અમે વારંવાર રજૂઆત કરી છે તોય છતાં તેનો કઈ નિકાલ નથી થયો અને પાણીનો કોઈ ટાઈમ નથી. કોઈક વખત સવારે 8 વાગે આપે, કોઈક વખત 10 વાગે આપે, કોઈક દી સાંજે 5 વાગે આપે. પાણીનો કોઈ ટાઈમ નહીં અને ગટરનું અમે કેટલી વખત ફરિયાદ કરી છે પણ ગટરે ખુલ્લી છે. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અનેક જગ્યાએ પીવાનું પાણી દુર્ગંધ અને ગંદુ આવી રહ્યું છે, જેને લઈને લોકોએ તંત્રને અનેકવાર રજૂઆત કરી,
પરંતુ અધિકારીઓના કાન સુધી લોકોની રજૂઆત પહોંચતી જ નથી. દૂધરેજ, વઢવાણ, જોડિયામાં મનપા દ્વારા દર 3 દિવસે પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે. લોકોને પાણી 3 દિવસ સુધી ચાલે તેમ સ્ટોરેજ પણ કરવું પડી રહ્યું છે. ગટરનું પાણી 3 મહિનાથી આવે છે. પરેશાન ઓમ કે વિકાસ આમાં શું વિકાસ છે અમારો? પાણી તમે ઘરે આવીને જોવો, છોકરા માંદા પડે, ઉધરસ થઈ જાય. વઢવાણ કંસારા વાળમાં ગંદા પાણીની કમ્પ્લેન હતી. આજે રોજ રૂબરૂ તપાસ કરેલ છે. ત્યાં 10-15 ઘરમાં મેઇન રોડ ઉપર ગંદુ પાણી આવે છે, અંદરની ગલીઓમાં ક્યાંય આવતું નથી. એટલે મેઇન રોડ ઉપર પહેલા લાઈન છે, એ લાઈનની બાજુમાં ગટરની લાઈન છે. એટલે અત્યારે ત્યાં માણસો મૂકી તાત્કાલિક કામગીરી હાથ ધરેલ છે. વઢવાણના કંસારા બજાર, માંગણગોળાની શેરી, કાળિયાવાસ સહિતના અનેક વિસ્તારોમાં ગટરનું ગંદુ પાણી આવી રહ્યું. સ્થાનિકોએ અવારનવાર મનપા કચેરીમાં લાઈનોના સમારકામ અંગે રજૂઆતો કરી, પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. જેથી લોકોની માંગ છે કે તાત્કાલિક મનપા પીવાની લાઈન રિપેરિંગ કરી લોકોને સ્વચ્છ અને ચોખ્ખું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરે. અશોક રામી, મંતવ્ય ન્યૂઝ, સુરેન્દ્રનગર. ભાવનગરની સિહોર નગરપાલિકા દ્વારા વિતરણ થતા પાણીથી રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ફેલાય છે. પાલિકા દ્વારા વિતરણ થતું પાણી પીવાલાયક નથી તેવો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો. લેબ રિપોર્ટ નેગેટિવ છતાં સિહોર શહેરની જનતાને દૂષિત પાણી વિતરણ થાય છે. લાખોના ખર્ચે ભરેલ વોટર ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. જે દૂષિત પાણી વિતરણ અટકાવી અને ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરી શુદ્ધ પાણી વિતરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ભાવનગરમાં બગદાણા ધામના સેવક નવનીતભાઈ બાલધિયા પર થયેલા હુમલાના મામલે હવે સમગ્ર કોળી સમાજ મેદાને ઉતરી આવ્યો છે. સુરતથી ભાવનગર 100 ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના આગેવાનો અને સમાજના લોકો મહુવા પહોંચ્યા છે, જ્યાં પીડિત નવનીતભાઈ બાલધિયાની મુલાકાત લઈ તેમની તબિયત અંગે માહિતી મેળવી હતી. કોળી સમાજની મુખ્ય માંગ છે કે આ કેસમાં મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં ઉમેરવામાં આવે. હમણાં રૂબરૂ અમે ખબર અંતર જઈને પૂછ્યા નવનીતભાઈને, તો એણે એમ કહ્યું કે હજુ અમને કોઈ પૂછવા આવ્યું નથી. તો આનો અર્થ શું છે? એટલા માટે જ્યારે ગુજરાતમાં 1.5 કરોડનું પોપ્યુલેશન છે, કોળી ઠાકોર સમાજનું આખા વિશ્વમાં 26 કરોડનું પ્રતિનિધિત્વ કરે છે. આજે નવનીતભાઈ સાથે 26 કરોડ કોળી સમાજ એમની સાથે છે. ગુજરાતના 2.5 કરોડ લોકો એમની સાથે છે. એટલા માટે જો એમને ન્યાય નહીં મળે તો ભવિષ્યમાં જે યંગ જનરેશન તૈયાર થઈ રહી છે, જે યુવાનો છે, એ બધાય જાગી ગયા છે. એ જન આંદોલન હંમેશા એનું ચાલુ રહેશે અને અમે CBI સુધી પણ આગળ દરવાજા ખખડાવવાના છીએ. અને ત્યાંથી કામ જો સિદ્ધ ન થાય તો યુનોમાં પણ આ મુદ્દો અમે લઈ જઈશું. કે આ જ્યારથી બનાવ બન્યો છે, ઉદ્ભવ ક્યાંથી થયો કે પોલીસ પ્રશાસન દ્વારા, એના અધિકારીઓ દ્વારા અજાણ્યા શખ્સો આવું લખી આરોપીને છાવરવામાં આવ્યા. તો તે પીઆઈ બેનને માત્ર ઘરે બેસાડવામાં આવ્યા, પણ એના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો નહીં. એક અધિકારી પછી બીજા અધિકારીની તપાસ આવી, પછી ત્રીજા અધિકારીની તપાસ આવી, પછી SITની રચના કરવામાં આવી. મને એનો મતલબ એ કે પોલીસ પ્રશાસનના અધિકારીઓએ તપાસમાં ક્યાંક ને ક્યાંક ફરજ બેદરકારી દાખવી છે. અમારા જે પણ આદરણીય આગેવાનો સરકારને નમ્રતાથી રજૂઆત કરવા ગયા અને જે સીટની તૈયાર SITની રચના કરવામાં આવી, તો અમને વિશ્વાસ છે કે વહેલામાં વહેલી તકે તેનું યોગ્ય નિરાકરણ આવે, જે શંકા કુશંકા છે તેનું યોગ્ય સમાધાન થાય. નવસારીમાં પાણી પુરવઠા યોજનાની નવી ટાંકી તૂટી પડતા તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. પાણી પુરવઠા યોજનાની 50,000 લીટરની ટાંકી ટેસ્ટિંગ દરમિયાન તૂટી પડી હતી. ટેસ્ટિંગ દરમિયાન ટાંકી તૂટી પડતા કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે બીજી બાજુ ખેડામાં 25 વર્ષ જૂની જર્જરિત પાણીની ટાંકીને જમીનદોસ્ત કરવામાં આવી છે. જર્જરિત પાણીની ટાંકીને લઈ ગ્રામજનો દ્વારા અનેક રજૂઆત પણ કરવામાં આવી હતી. ત્યારે મંજૂરી મળતાની સાથે જ પાણીની ટાંકીને ઉતારી લેવામાં આવી છે.
અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદી બંધ કરવામાં આવી છે. ખાંભા એપીએમસીમાં 20,000 બોરી મેદાનમાં પડી છે, ત્યારે સરકાર પાસે ગોડાઉન ન હોવાથી ખરીદી અટકાવી દેતા ખેડૂતો પરેશાન થતા જોવા મળી રહ્યા છે. અગાઉ ખેડૂતોને મેસેજ કરાયા છતાં ખરીદી ના થતા ખેડૂતો ભારે રોષે ભરાયા છે. ત્યારે વહેલી તકે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. અમારું રજીસ્ટ્રેશન 3જી તારીખમાં થયેલું છે, પણ હજી અમારે મેસેજ 2જી તારીખને આવ્યો, પણ અમારા ગોડાઉનને અભાવે અમારી માલ ઉપડતો નથી. અને આ ખાંભા યાર્ડમાં માલ 20,000 થી 25,000 બોરી સિંગ પડી છે, પણ અહીંનો નિકાલ નથી થતો, એટલે નવી ખરીદી બંધ છે. માંગવું અમારી માંગ છે કે ભાઈ સરકારને એવી વિનંતી કરવામાં આવે છે કે ગોડાઉનની વ્યવસ્થા કરાવી અને અહીંથી ખરીદી શરૂ કરાવો અને માલ જલ્દી ઉપાડે. 4 દિવસથી મગફળીની ખરીદી બંધ છે, કારણ કે ગયા અઠવાડિયામાં ખરીદવામાં આવેલી 20,000 થી 25,000 જેટલી બોરીનો હજુ નિકાલ થયેલો નથી અને ગોડાઉનની સગવડ પણ ન હોય માટે યાર્ડમાં જગ્યા ન હોવાથી અત્યારે ખેડૂતોના માલની ખરીદી થઈ શકતી નથી અને નવા મેસેજો પણ નાખી શકાતા નથી. હાલે 50% જેટલા ખેડૂતોના વારા બાકી છે, તો એ લોકો પણ કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે પોતાનો વારો આવે. અને હકીકત એવી છે કે માર્કેટ યાર્ડમાંથી મગફળીનો નિકાલ ન થતો હોય અને જગ્યા ન હોય, નવી ખરીદી થઈ શકતી નથી. ભાવનગરમાં બગદાણાના સેવક નવનીતને માર મારવા મામલે સુરત કોળી સમાજ મેદાને આવ્યો છે. 100 ગાડીઓના કાફલા સાથે આગેવાનો ભાવનગર પહોંચ્યા છે. નારી ચોકડી ખાતે ચિરાગ ઝાલા, પિન્ટુ કોડી, ઋષિ ભારતી બાપુ વગેરે આગેવાન સહિત સમાજના લોકો જોડાયા છે. નોવા હોસ્પિટલ ખાતે પીડિત નવનીતની મુલાકાત લેશે. મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં ઉમેરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. બનાસકાંઠામાં વધુ એકવાર માની મમતા શર્મસાર બની છે. થરા વિસ્તારમાંથી એક અત્યંત કરુણ ઘટના સામે આવી, જ્યાં રામવાડી નજીક કચરાના ઢગલામાંથી નવજાત બાળકી મળતા ચકચાર મચી જવા પામી છે. જીવિત હાલતમાં નવજાત શિશુ મળી આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે પોલીસે નવજાત બાળકીનો કબજો લઈને હોસ્પિટલ ખસેડી હતી, તેમજ પોલીસે બાળકીના માતા પિતાની શોધખોળ શરૂ કરી હતી. સોનલબેન વાસ્પોરા અને કોન્સ્ટેબલ ગઢવીભાઈ પોલીસ સ્ટેશન થરાથી અશોકદાન ગઢવી એક તાજું જન્મેલું બાળક લઈ અને હોસ્પિટલ આવ્યા હતા, જેની કન્ડિશન બાળકને એવું હિસ્ટ્રી લેતા જાણવા મળ્યું હતું કે કચરાપેટીમાં પડ્યું હતું રામવાડીની બાજુમાં. અને બાળકની કન્ડિશન એ વખતે ડિહાઇડ્રેટેડ હતું, એકદમ પાછળનો ભાગ થોડોક દાઝી ગયેલો હતો. કદાચ એવું બની શકે કે ત્યાં કચરો બળતો હોય ને કોઈ એની અંદર નાખી ગયું હોય એના કારણે. એટલે તાત્કાલિક બાળકને એનઆઈસીયુમાં એટલે આપણા આની એનઆઈસીયુની અંદર લઈ અને એને તરત જ ટ્રીટમેન્ટ ચાલુ કરી. રાજકોટ જેતપુરના પાંચપીપળા ગામે પરણીતાએ આપઘાત કર્યો હતો. મૃતકના પતિ બહાર ગયા તે દરમિયાન આ ઘટના બની હતી. 20 વર્ષીય પરણીતાએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો, ત્યારે પરણીતાના મૃતદેહને જેતપુર હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. તેમજ જેતપુર પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. વડોદરા શહેરથી 2 અકસ્માતના બનાવો સામે આવ્યા છે. વડોદરામાં બેફામ દોડતા ડમ્પરે વધુ એકનો ભોગ લીધો છે. શહેરના વડસર બ્રિજ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બેફામ દોડતા ડમ્પરની અડફેટે આવતા સાયકલ સવારનું મોત નીપજ્યું હતું. આ સાથે જ વડોદરાના એરપોર્ટ સર્કલ નજીક અકસ્માત સર્જાયો હતો. આઈસર ચાલકે 2 ટુ-વ્હીલર 4-વ્હીલરને અડફેટે લીધી હતી. સમગ્ર ઘટનામાં બુલેટ ચાલકનો આબાદ બચાવ થયો હતો, જ્યારે એક ઇસમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. વલસાડના વાપી કોંગ્રેસ સંગઠનમાં વિવાદાસ્પદ નિવેદનથી ખળભળાટ મચ્યો છે. સંગઠનમાં ચાલતો મતભેદના વિવાદાસ્પદ પોસ્ટ અને નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. શહેર યુવા પ્રમુખ વરુણસિંહ ઠાકોરે કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ મહેશ શાહ સામે વિવાદિત પોસ્ટ વાયરલ કરી છે. ચૂંટણીમાં ટિકિટ નહીં માટે તે ડરથી અન્ય પાર્ટીઓ પાસે ટિકિટની માંગ માટે મુલાકાત ચાલુ કરી છે. ત્યારે શહેર યુવા પ્રમુખના વિવાદાસ્પદ નિવેદનો વાયરલ થયા છે.
અમારા જે યુવા પ્રમુખ વાપી શહેર, એમને કંઈક કારણોસર એવું લાગી કે એને ટિકિટ જે વોર્ડમાંથી એ માંગે છે ત્યાં મળશે નહીં મળશે એવી એના મનની અંદર કઈ દાસ્તી બેસી ગઈ, તો એને તરત જ આમ આદમી પાર્ટીમાં ટિકિટ માટે એપ્રોચ કર્યો. એ હોદ્દો ધરાવે છે તેમ છતાં એમને આમ આદમી પાર્ટીમાં ટિકિટ માટેની ઈચ્છા જાહેર કરી. કે આ વસ્તુ જ્યારે મને મારા સોર્સો દ્વારા ખબર પડી એટલે તરત જ હું એમના સાથી મિત્રને ખંડુભાઈ પટેલ, જેમને મેં કીધું કે ભાઈ આવી માહિતી આવી છે ને આ વસ્તુ બરાબર નથી. પાટણના રાધનપુર પોલીસે હોટેલ માલિક પર હુમલો કરનાર આરોપીઓની ધરપકડ કરી છે. અદાવતમાં આરોપીઓએ હોટેલ માલિક પાસે 50 લાખની માંગણી કરી હતી. પૈસા આપવાની ના પાડતા આરોપીઓએ હોટેલ માલિક પર જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીઓ પાસેથી પિસ્તોલ અને વાહન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે. અમારી ઉપર થોડા દિવસ અગાઉ હુમલો લુખ્ખા તત્વોએ કરેલ હતો. તેમની જાણ અમે રાધનપુર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવેલ છે અને રાધનપુર પોલીસ સ્ટેશનને નમ્ર વિનંતી છે કે આવા લુખ્ખા તત્વોનો જાહેરમાં વરઘોડો કાઢે અને સંઘવી સાહેબને પણ નમ્ર વિનંતી કરીએ છીએ કે આવા લુખ્ખા તત્વોનો જાહેરમાં વરઘોડો કાઢે અને વરઘોડો કાઢવામાં નહીં આવે તો અમારા જેવા વેપારી જેવા માણસોને આવા લોકો કેટલાને આવા ગુના આનિત કરશે. સામે આવેદનપત્ર પાઠવી ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. લીલિયામાં માલધારી સમાજે વન વિભાગ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. માલધારી સમાજે મામલતદાર વન વિભાગને આવેદનપત્ર પાઠવ્યું હતું. પશુઓના મારણ મામલે વળતર ન મળતા સમાજમાં નારાજગી જોવા મળી હતી. ગૌચરની જમીનમાં ગેરકાયદેસર ખોદકામ સામે પણ સમાજે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે વળતર ગૌચરના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. અમારો મુદ્દો એ હતો કે અમે પશુપાલક સાથે સંકળાયેલા અમારો સમાજ છે અને બધા અમારા લોકો જ્યારે દિવસે ઢોર લઈને જતા હોય છે અને સારવા માટે ત્યારે સિંહો દ્વારા અવારનવાર અમારા માલ ઢોરનું નુકસાન થતું હોય તો સિંહ અંદર અમારા 50,000ની ભેંસ હોય એનું નુકસાન કરે છે. તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા 10,000 કે 5,000 જેવી નાની એવી રકમ આપી અમને એટલી ચૂકવણી કરવામાં આવે છે. તો અમારા સમાજની માંગણી છે કે અમને મેક્સિમમ વળતર દેવામાં આવે. અન્ય માલધારી અમારો સમાજ એકત્રિત થઈને અમારી જે 2-3 માંગણીઓ હતી તે અમે અધિકારીઓ સમક્ષ મૂકવા માટે રજૂઆત કરી હતી. જેમ કે અમારા પશુપાલકોની અવારનવાર મારણ થતું હોય તો તેમનું પૂરતું વળતર માલધારી સમાજને મળતું નથી. તો સાહેબને રજૂઆત એ અમે કરી કે જેટલું બને એટલું જાજુ વળતર આપવામાં આવે માલધારી સમાજને. અને બીજી માંગ તે અમારી હતી કે ગૌચરની જગ્યામાં અવારનવાર ખનન થતું હોય તો એ દૂર કરવામાં આવે. સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરમાં ટાઇફોઇડનો જે કહેર છે તે યથાવત જોવા મળી રહ્યો છે. તો ગાંધીનગરથી સમાચાર ટાઇફોઇડનો કહેર યથાવત જોવા મળ્યો. સતત ટાઇફોઇડના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ટાઇફોઇડના કુલ આંકડા 167 પાર પહોંચ્યો છે. આજે વધુ 14 નવા કેસ નોંધાતા ફફડાટ ફેલાવ છે. સમગ્ર મામલે જાણકારી આપવામાં આવી છે. જ્યારે આજે 18 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તો ગાંધીનગરથી સમાચાર જેમાં ટાઇફોઇડના કેસ સતત વધી રહ્યા છે. આજે 14 નવા કેસ નોંધાયા છે. એની સામે 18 જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ડીજીપી દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. તો ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા. ડીજીપીની નવી પહેલ વનડે વન ડિસ્ટ્રિક્ટની આ નવી પહેલ કરવામાં આવી. જિલ્લા સ્તરે પોલીસ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે આ પહેલ કરવામાં આવી છે. દરરોજ એક જિલ્લાના એસપી અને આઈજીપીની સાથે બેઠક કરવામાં આવશે. ડીજીપી દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી. પ્રથમ બેઠક ડાંગ અને આહવામાં યોજાઈ હતી. વાહન અને આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાતોનું નિરાકરણ લાવવા માટે બેઠક યોજવામાં આવી હતી.
સોમનાથના ત્રિવેણી ઘાટ ખાતે તીર્થ પુરોહિતો દ્વારા સોમનાથની રક્ષા માટે શહીદ થયેલા વીરોને શ્રાદ્ધોક્ત વીરાંજલિ આપવામાં આવી હતી. હજારો વર્ષો પહેલા માતૃભૂમિ અને ધર્મની રક્ષા માટે પ્રાણ ન્યોછાવર કરનારા વીર આત્માઓને સ્મરણ કરી નમન કરવામાં આવ્યું હતું. ઋણ મુક્તિના ભાવ સાથે વિશેષ શ્રાદ્ધ કર્મનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન સ્થાનિક સોમપુરા બ્રાહ્મણો તેમજ અન્ય સ્થાનિક બ્રાહ્મણો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત શ્રાદ્ધ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. તેમના બલિદાનને સ્મરણ કરી નવી પેઢીને શૌર્ય અને સ્વાભિમાનનો સંદેશ આપવામાં આવ્યો હતો. આજ પુસ્તકમાં એક ઉલ્લેખ છે કે મોહમ્મદ ગઝનવીને તો ત્યાં લગીને કીધું કે પાકિસ્તાન દર વર્ષે ભારત સાથે એક યુદ્ધ કરે જેથી કરીને ઇસ્લામનું ભારતમાં વર્ચસ્વ વધે. એ પ્રમાણે ગઝનવીએ જ્યારે આક્રમણ કર્યું ત્યારે ભારતની અસ્મિતા ઉપર પ્રહાર કર્યો હતો, દેવાલયો તોડવા ઉપર પ્રહાર કર્યો હતો. તે સમયે જે શહીદોએ શહીદી વહોરી એના મૃતકોને શ્રદ્ધાંજલિ વીરાંજલિ આપવા માટે જે પ્રોગ્રામ કર્યો તેમાં સવામણ જોનીની પૂજા કરી ભગવાન સોમનાથના ચરણોમાં અર્પણ કરવામાં આવશે. સ્થાનિક તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજે જેની સંખ્યા અંદાજે ઓછામાં ઓછી 5000 બ્રાહ્મણ હતા, એવા બ્રાહ્મણો જે અમારા જ પૂર્વજો હતા એમની શ્રદ્ધાંજલિ આપણા સનાતન ધર્મમાં પિતૃઓ જેને દિવંગત કહીએ એમના શ્રાદ્ધ વિધિ એ આપણા શાસ્ત્રની પરંપરા છે, મર્યાદા છે, આપણે પૂર્વજો પ્રત્યેની સમર્પણની ભાવ છે. એટલે આજે એ પિતૃઓને યાદ કરી, એ દિવંગતોને યાદ કરી અને તર્પણ વિધિનો કાર્યક્રમ હતો. અને બ્રાહ્મણોના ખભા ઉપર હંમેશા જનોય હોય છે, એટલે આજે સવામણ જનોય આજે ભગવાનને અમે અર્પણ કરીએ છીએ. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.